ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જ હશો ને? હું તો બહુ મજામાં છું, કારણ કે મારે સવારમાં આજે 8:30 વાગ્યા અને બધું કામ પતી ગયું. પછી ઉઠી ગયો છે ક્રિશુ. તો ક્રિશુ ઉઠીને શું ખાય છે? મગની દાળ અને રોટલી. તો મેં ટિફિનમાં છે ને મગની દાળ અને રોટલી બનાવ્યા છે. તો કીધું કે મારે ચા નથી પીવી ને નાસ્તો નથી કરવો, સીધું ખાવું જ છે. તો એ ખાવા બેસી ગયો છે ને પરીએ મારે ઉઠી ગઈ છે અને સોફામાં બેસી ગઈ છે. અને આજે છે ને મેં નાસ્તામાં બનાવેલા ઢોકળા અને ચા અને મસ્ત ગ્રીન ચટણી છે જો. તો પરીએ ચા ઢોકળા ચટણી ખાઈને શાંતિથી બેસી ગઈ છે. અને આજે એને શું છે? ટેસ્ટ છે. હા, તો પરીને છે ટેસ્ટ. તો પરી કેવું નહીં ધોઈને વાંચવા બેસીશ. અને ચલો, કોને કોને ચા નાસ્તો કરવો છે? આજે છે બુધવાર, તો આજે નખ કાપવાનો વારો આવી ગયો. તો કિશુના નખ જો વધી ગયા છે ને અંદર બધો મેલ જામી ગયો છે. પરી તારા બતાય, તારા છે? એના તો વધતા જ નહીં જો નખ જ. તો કિશુના અત્યારે નખ કાપીશ ને પરીને છે ને થોડું બાકી છે લેસન. રાતે કર્યું પણ થાકી ગઈ, સૂઈ ગઈ નહીં. તો હવે અત્યારે આ લેસન કરશે પરી. હજુ 10 મિનિટનો ટાઈમ છે ને ત્યાં સુધી. ક્રિશિવનો સ્કૂલનો સમય થઈ ગયો. ક્રિશિવ કેવું એકલો જાઉં છું. કિશુ જય મહારાજ. ક્રિશુ ચાલ્યો ફટાફટ. ક્રિશુ પેલા ઝાડ સુધી જાય એટલે પછી હું જાઉં. કિશુ, કિશુને શું થયું? તારી ચા અને ગાંઠિયા મૂક્યા છે. તો કિશુને એવું કહું કે કિશુ ચા અને ગાંઠિયા ખાઈ લે. તો કે મમ્મી ગાંઠિયા નહીં ભાવતા. તો કિશુને શું કહું? ટાંટિયા ખાવા છે? તો કે હા, તારા ટાંટિયા મૂક્યા છે. ટાંટિયા. શું થયું? પેટમાં દુખે? આજે એની તબિયત ઠીક નહીં લાગતી કિશુને. કિશુ કે મને પેટમાં દુખે. મેં કિશુને કહ્યું તું ચા પી લે, પછી હું તને હિંગ લગાવી આપું છું ડૂટી પર. એટલે બધો ગેસ થઈ ગયો હોય ને તો ગેસ છૂટો પડી જાય. તો પછી તું બોટલ ભરી દેજે ગેસની. તો પેટમાંથી ગેસ નીકળે ને એની. જા બેટા, ચા નાસ્તો કરી લો. હા, પછી આપણે પરીને લેવા જવાનો સમય થઈ જશે. ના ના, ફોન ના મળે. થોડીક વાર રહીને. ના, તને કાલે આપ્યો ને તો તને આજે ટેવ પડી. ના મળે. તાર માટે મેં ટીવી ચાલુ કરી દીધું છે જો. ના પીશ, પછી તારા ભાગની ચા હું પી જઈશ. રહેવા દે, સૂઈ જા તો પછી. ગુડ નાઇટ. સૂઈ જાઉં છું ને તો પરીને લઈને આવીશ હો પછી. શું વાત છે? ક્રિશિવે ઉચકી લીધું. શાબાશ, બઢિયા. તો હું અને ક્રિશિવ આવી ગયા છે નીચે. પરી છે ને પ્રેક્ટિસ કરે છે ને બેનપણી જોડે, ચાલુ જોડે, 3જા ધોરણની પરીક્ષાની. અને ક્રિશન સાયકલ ચલાવે છે લઈને આવી. 180ની સ્પીડમાં સાયકલ ચલાવે છે. પછી અથડાઈશ તું. જણા થઈ ગયા છે 7:15 ને અમે લોકો આવી ગયા છે ઘરે. તો પરી તો ઘરે ક્યાંની આવીને ટીવી જોતી હતી. મને શું કે મમ્મી હું થોડુંક જોઈને બંધ કરી દઈશ. ને હું આવીને તો ટીવી ચાલુ હતું. તો આજે એને ફોન નહીં આપું. ફાઇનલ મેં નક્કી જ કર્યું હતું કે આજે હું એને ફોન જ નહીં આપું. બહુ ટીવી જોશે ને. અને આજે મેં બનાવ્યું છે મગના દાળની ઢીલી ખીચડી અને રીંગણ બટેકા ટામેટાનું મસ્ત લસણની ચટણી વાળું શાક ને સાથે છે મોરું દહીં, જેવું બપોરે છે ને લેતા આવી હતું. અને અમે લોકો ઉપર એટલા માટે આવ્યા કે અચાનક ફૂલ જોશમાં વરસાદ ચાલુ થઈ ગયો. તો વરસાદ પડતો હતો ને મારા બધા કપડાં છે ને સવારના બહાર જ હતા. જેટલા સુકાયા એટલા મેં લઈ લીધેલા, જેટલા નહોતા સુકાયા એટલા મેં ત્યાં રાખી મૂકેલા. તો ફટાફટ આવી ઉપર ને મેં કપડાં લીધા. ને આ બાજુ છે ને કિશુ જોવે છે ટીવી, કારણ કે પરી એના ભાગનું જોઈ લીધું. અને આજે પરીને છે ને ઉપર આવીને તો પરીને એવું કહ્યું કે પરી તું ખાવાનું ખાઈ લે. તો એને શું ખાતું ખબર? ફ્રૂટ જામ અને રોટલી ખાતી બેઠી બેઠી. હવે કેવું ખીચડી શાક ના ખાવ તો મારે ખાવા કેવું બગડે. આ બીજી ત્રીજી વખત એને આવું કર્યું. અને હવે અત્યારે એવું છે ને એને પ્રેક્ટિસ કરવા બેસાડીશ ને થોડું રિવિઝન પણ કરાવી દઈશ. તો એની સ્કૂલ બેગ લઈને આવી છે. અને લઈને આવી તો આવી,
પણ એની ચેન પણ નહીં ખોલતી કે નહીં નોટ કે ચોપડી કરતી. તો મને કેમ નહીં ખબર પડે કે આજે કયા વિષયનું શું લખાયું છે, શું રિવિઝન કરવાનું છે, શેમાં પ્રેક્ટિસ કરવાની છે, એને શું નથી આવડતું. પણ એ મને કહેતી જ નથી એવું. જો અત્યારે હું બોલીને એટલે ફટફટે નોટો કાઢવા દેતી. તો હવે હું એને છે ને ભણવા માટે બેસાડી દઈશ થોડીક વાર. તો ગાઈસ બંને જણ કેટલું તોફાન મસ્તી કરે છે. આ કીસુ છે ને સડી કરે છે. જો પરીને ઊંધી પાડી દીધી અને લાતો મારે છે. પછી પરી મારે ને ત્યારે રડે નહીં. જો એને બરાબરનું ખાધું છે ને એટલે હજમ કરે છે ખાવાનું. એ હવે આવ્યો ગુસ્સો કીસુ ને, પછી છેલ્લે રડશે કીસુ. ગાઈસ અમારો તો આજનો દિવસ આમ જ પૂરો થયો. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો મને અવશ્ય જણાવજો. તો કીસુને લાગી ગઈ છે ફરીથી ભૂખ. તો એને ખીચડી શાક ખાવા બેઠો છે રસોડામાં. અને અમારું આ પાણી ચોર છે. થોડી વારે પાણી પીવા આવે છે. પણ એ પાણી કેવું પીવે ખબર? ફ્રીજ ખુલ્લું મૂકી રાખે ને તો ઊભી પાણી પીવે. જો અમારે એનું કામ જ એવું, ગમે તેટલું બોલો એના મગજમાં ફીટ બેસાડતી જ નથી કે કઈ વસ્તુને કેટલું નુકસાન થાય.